2 મિનિટ ઊભું જ રાખો મમ્મી જો બાવ રોવા માંડે છે ને જો કેવું હોતું છે પણ સરસ મજાની છે ને બધું કટિંગ કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મરચા કોથમી અને મારા બા જો મરચું કાંડે છે કાબા બપોરા તો કરી લીધા છે ને હવે છે ને હેડી છોડા પીવી છે જો સરસ મજાની જો સાદી ચોડાના ગ્લાસ તૈયાર કરી વાળે છે ને ડીકે પીવા છે કાઢી ગયા બપોરાનો સમય થઈ ગયો છે આપણે બપોરા કરવા પણ બેસી ગયા છે બપોરામાં આજે તો જો મિત્રો મસ્ત મજાના દાળ ભાત છે શાક છે બોલ દો તો નમડે જો મસ્ત મજા શું ખારા કરે કાકુ જી ભાઈ દાળ ભાત કરવાની છે ને એટલે આવો ને ભાજી છે કા મમ્મી જો આવું કાંક સાંજનો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટ કરી વાળું છે ફેમિલી કેમ છો બધા મજામાં માદે છે ને ન મજામાં આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય ચાંદબાઈમાં હું બોલ બોલ દો તો નમડે જો મસ્ત મજાના રેડી થઈ જશે પણ આ ડીક્યા રેડી નથી છો અને ગુજ્જુફી જો શું ખારા કરે કા ગુજ્જુફી દાળ ભાત કરવાની છે ને એટલે ગુજ્જુફી ને એટલે દાદા એવા કેમ સોખા એક વખત મેં ને તે બળી જાય કા ગુજ્જુફી જો એટલે છે ને બીજી વખત મેં ગયો છે અને બા તમે ઠીક જય માતાજી અત્યારે જો સરસ મજાના છે ને 10:30 નહીં 10 ને 15 થઈ ગઈ છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે ને બપોરેની તેરી પણ ચાલુ થઈ ગઈ છે દાળ ને બધું મેગી દીધું છે અને ટીકે છે ને નિઘરા કરે છે ભાઈ એ છે ને નાય ધોયા વગરના રેડી થઈ જશે નાય ધોયા નથી ચાઈ છે કા નાવું છે જો તો કઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવી છે સરસ મજાની છે ને બધું કટિંગ કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મરચા કોથમી અને મારા બા જો મરચું કાંડે છે કાબા અને ગુજ્જુફીને જો દાળ ભાત કરવાના છે ને તે બધું કટિંગ કરે છે અને આ બાજુ દાદા તમે શું કરો છો શેના શીહા ઠીક જો આ બધું રાંધવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ને આ બાજુ બધું કટિંગ કરી વાળે બપોરાનો સમય થઈ ગયો છે આપણે બપોરા કરવા પણ બેસી ગયા છે બપોરામાં આજે તો જો મિત્રો મસ્ત મજાના દાળ ભાત છે શાક છે પછી જો ઊંધિયું છે બટેટાનું શાક છે પણ શાક આપણે લીધું નથી મારે પણ બે જશે કપ દાળ ભાત ખાવા એમ તો જો ભૂંગળા ખાવા પણ ભૂંગળા તો દુકાનની મળી રહે એમ ગુજ્જુફી જો દાળ ભાત દેશે કા ગુજ્જુફી દાદા તમે બે જા હા દાળ ભાત ખાવા છે એમને બા તમને દાળ ભાત ભાવે છે કે નથી ભાવતા હે બા અને ડીગ્યા જો અરે તાર બપોરા ન કરવા જો તો એ જે પાણી પીવે છે ક્યારે બપોરા કરવાય છે તો આપણે છે ને દાળ ભાત ખાઈ લઈએ તમારા લોકોને ખાવાય તો આવી જાવ પછી કહેતા નહીં કે કીધું નહોતું તો દાળ ભાત ખાઈ પછી મળે છે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બનિયારી છે બપોરા તો કરી લીધા છે ને હવે છે ને હેડી છોડા પીવી છે જો સરસ મજાની જો સાદી ચોડાના ગ્લાસ તૈયાર કરી વાળે છે ને ડીકે પીવા છે કાઢી ગયા હવે કેવી મજા આવે છે દારૂ નથી પણ કોઈને કહેતા નહીં જો મિત્રો હેડી છોડા છે તમે પાછા બધા કોમેન્ટ કરશો કે હાજી સોડા છે કાકુજી ભાઈ હાજી સોડા છે ને તમારે પીવી છે ને અને જો સેણા તોડે છે ને અને હાજી સોડા જો સરસ મજાની લેવા છે ને તે પીલી બા તમારે પીવી ને તમારા લોકોને પીવે ને તો આવી જાવ ને દિવસ વખતે આવ્યા કાકુજી ભાઈ છે ને રાત રોકાણ સરસ મજાનો સાંજનો સમય થઈ ગયો છે જો મિત્રો થોડું છે ને અંધારું થઈ ગયું છે અત્યારે છે ને તમને વધુ અંધારું લાગતું છે કારણ કે વરસાદ જેવું છે ને વાતાવરણ થઈ ગયું જો મિત્રો વાદળા જેવું એક વખત વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું કા મમ્મી જય માતાજી જય જાનબાઈમાં અત્યારે રોટલી કરે છે એમ ને રોટલી બનાવી છે જો કઢવા ગયા હતા ઠેક ખડું હતા સબા ઓલા છે ને કઢવા ગયા હતા ઠેક રોટલી માંડી ઠેક અને બુપા તમે પોરો ખાવી છે થાકી ગયા છે ખડો કાઢીને આવ્યા પણ લાંબા થાય ઠેક પણ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું કવું કાઢવું તો પડે તમે સીધા હા અને અત્યારે તો સરસ મજાનું છે આપણે છે ને ચકલીના માળા બનાવી જતા ને ચકલીના માળા બનાવીને પણ વીએ વાસી
હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દોશો ને ન મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા રહેલી મજામાં આવી જઈશું. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજીને જય જાનભાઈમાં. અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે વાળું કરવા બેસી ગયા છીએ. વાળુમાં તો જો આજે છે ને પાવ અને ભાજી છે કા મમ્મી? અને જો આવું કાંક સાંજનો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટ પણ કરી વાળ્યું છે. નાસ્તો છે ને તમે બધા પાછળનું બેકગ્રાઉન્ડ છે ને બધું કાંક અલગ જ લાગતું છે, કારણ કે આ છે ને ઓસરીમાં અમે જમવા બેઠા છીએ કા બાપા? જો મારા બા આવ્યા છે ને તે કીધું ઓસરીમાં બેવી કા બા? હા ઓસરીમાં બારણું કરવા બેઠા. કાઢી ના તું કેશ જય માતાજી કહી દે. જય માતાજી જય જાનભાઈમાં એમ તો મમ્મી તાર સાસ લેસ. જય માતાજી. જો મિત્રો પાવ અને ભાજી ખાઈ હોય ને તો તમે બધા છે ને વી આવજો, તો આપણે છે ને પાવ ભાજી ખાઈ લેવી. તો ખાઈને જ પાછા મળશું, તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. મિત્રો જો આપણે છે ને મસ્ત મજાના જમીન કરીને નવરા થઈ ગયા છીએ અને ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છે. જો આ તો છે ને રીટા માસીના ઘરે પાછળ એ છીએ. જો આવો કાક છે ને રીટા માસીને એનો ઘરનો માહોલ છે અને અશુ કાકા જો હુતા છે કા? અશુ કાકા હુતા શું પણ જોત ખરી કાંઈ બોલતાય નથી. અને જો શેદલ કઈ તમે શું કરો છો? ઠેક બાવની હિસકાવો છો? જો 2 મિનિટ ઊભું જ રાખો મમ્મી. જો બાવ રોવા માંડે છે ને જો કેવું હોતું છે પણ નમિતા તું અમી તો જો હોઈ જશો અને બા તમે બેઠા છો. ઠેક શેદલ કાકી તમે ઠેક રમાડો છો એમને? ઠેક જય માતાજી જય જાનભાઈમાં. હા મધુબા તમે જ કહી દો. જય જાનભાઈમાં જય માતાજી. હા બા રોતું જ નથી ને મધુબા? ક્યારેક ક્યારેક રોવે બહુ. હા હુવા નથી દેતો. ઠેક નથી હોય એકતા. ઠેક કેવી જો ઘરનો માહોલ તો આવો કાંક છે તો એને બધાને બતાડી દીધું છે. તો છે ને આપણે પછી જ પાછા મળશું, તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહે. આપણે જો જમી કરીને તો નવરા થઈ ગયા છીએ ને અત્યારે સુવાની તૈયારી કરતા હતા. ના જો જવું તો કુચુકીને આવ્યા હતા. કુચુકીને પણ લઈ ગયા હતા. આપણે છે ને ચકલીના માળા બનાવવા ગયા હતા. આવવાને કાં તો છે ને કુચુકીને પછી લઈ આવી ગયા હતા. અને તમે બધા છે ને આગળના બ્લોગમાં બધું જોઈ દેશે ને આપણે છે ને કાલના અને આજના બ્લોગમાંથી ને આવતા છે બ્લોગમાં હમણાંથી તો છે ને કે આપણે બ્લોગમાં જ આવતા નથી. છે ને લગ્નમાં ગઈ હતી કે હું જ બ્લોગ ઉતારતા બધું વાંધો નહીં તેમ એને તો જો ઉતારે છે ને આપણે છે ને કાલના અને આજના બ્લોગમાંથી ને આવવાનું ચાલુ કરીશ. હવે તો છે ને આપણે ડેલી એટલે ડેલી આવશું ને જો પથારીને એવું બધું કરી વાળું છે તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં થાય બની યારે જો. હવે છે ને આપણે ઘરે જઈને તૈયારી કરી છે કામ રીટામાં છે જો હુતાશ કા મારા બાજુ હોઈ ગયા છે ને ચદલ કાકી ઘરે આવું છે ને નિંદર આવે થાકી ગયા. ઠેક આવજો મિત્રો થાકી ગયા છે તો છે ને ઘરે જ આવી છે. ગળામાં છે ને ક્યાં થોડું થોડું બળવાનું શરૂ થઈ ગયું. શેરલ થઈ ગયું માંદા પડી ગયા. હા રહી ગયો. ના ના જેમ તો મંદ નથી પીડા. પ્રવાસ કર્યો ને તો મિત્રો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહે.